વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ. એવી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાયના 8.7 નંબરના ક્વેશ્ચન સુધીના ક્વેશ્ચન સોલ્વ કરેલા હતા. આજે ત્યાંથી આગળ વધીએ. મિત્રો, જે ક્વેશ્ચનનું ડિસ્કશન આપણે કરી ગયા છે એની ઉપર વધારે ટાઈમ દઈ અને આપણે વિડીયો લાંબુ કરવાના નથી. ક્લિયર? તો એ વસ્તુ ફટાફટ સમજાવી અને આગળ નીકળી જઈશ. જે વસ્તુ નવી હશે કે કંઈક સમજવાનું એની અંદર હશે તો આપણે એની ડિસ્કશન કરીશું. ક્લિયર? તો આપણે ક્વેશ્ચન એક જોતા થઈશું. ક્લિયર? તો જોઈએ 8.8 સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 8.8. બરાબર, જોતા જજો. શું કહેવા માંગે છે? સંક્રાંતિ તત્વોની લાક્ષણિકતાઓ શું છે અને તેઓ શા માટે સંક્રાંતિ તત્વો કહેવામાં આવે છે? ડી વિભાગના કયા તત્વોને સંક્રાંતિ તત્વો તરીકે ગણી શકાતા નથી? તો બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. સંક્રાંતિ તત્વોની શરૂઆતની અંદર આપણે જોયું હતું. બરાબર, તો પહેલી વાત, સંક્રાંતિ તત્વો ધાતુ તત્વો છે. બરાબર, એની ઘણી બધી લાક્ષણિકતાઓ છે. તેના આયનો રંગીન હોય છે. પછી બીજી વસ્તુ શું કહી શકું, એને ઉદ્દીપક તરીકે યુઝ કરવામાં આવે છે. પછી ત્રીજી વસ્તુ શું કહી શકાય, તેમાં ચુંબકીય ગુણધર્મો હોય છે. મોટા ભાગની ધાતુઓ અનુચુંબકીય વર્તણૂક ધરાવે છે. બરાબર, સંકીર્ણોનું નિર્માણ કરે છે. આ બધી શું થઈ ગઈ, એની લાક્ષણિકતાઓ કે જે બધી ડિટેલમાં આપણે જોયેલી છે. બીજી વાત, સંક્રાંતિ તત્વો જે છે એ બીજા સંક્રાંતિ તત્વો કરતા કેવી રીતે અલગ પડે? બરાબર, તો પહેલી વાત, એને સંક્રાંતિ તત્વ શા માટે કહેવામાં આવે છે? તો કે આ વિભાગ જે છે ને ડી વિભાગ કહેવાય. ડી વિભાગ ક્યાં હોય છે? એસ વિભાગ અને પી વિભાગની વચ્ચે. તો અલ્ટિમેટલી ડી વિભાગની અંદર શું થાય છે? તો કે એસ વિભાગથી પી વિભાગ તરફ ગુણધર્મોની સંક્રાંતિ થાય. હવે એવું કેમ એસ અને પી? તો પી વિભાગ અધાતુઓનો વિભાગ છે અને એસ વિભાગ જે છે એ ધાતુઓનો વિભાગ છે. તો ધાતુથી અધાતુ તરફ તમે જાઓ એટલે ગુણધર્મોની એક સંક્રાંતિ થાય, એટલે એને શું કહેવામાં આવે છે? સંક્રાંતિ તત્વો કહેવામાં આવે. ક્લિયર? ક્યાં એવા તત્વો છે કે જેને સંક્રાંતિ તત્વો ગણવામાં આવતા નથી? તો સંક્રાંતિ તત્વો માટેની ડેફિનેશન શું આપેલી હતી આપણે મિત્રો? યાદ હશે તમને. શું હતી? ડી વિભાગમાં આવેલું તત્વ, પરંતુ તેની ઇલેક્ટ્રોન રચનામાં ડી કક્ષક અપૂર્ણ હોવી જોઈએ. તેની તટસ્થ કે કોઈ પણ એક ઓક્સિડેશન અવસ્થાની અંદર, તો તમે તેને સંક્રાંતિ તત્વ ગણી શકો. તો સંક્રાંતિ તત્વોમાં ત્રણ એવા તત્વો છે કે જેનો સમાવેશ આપણે કરતા નથી. એ કોણ કોણ છે? એક છે ઝિંક, કેડમિયમ અને ત્રીજું છે મર્ક્યુરી. આનો સમાવેશ આપણે કરતા નથી. ક્લિયર? શા માટે? તો કે એની ડી કક્ષકો પૂર્ણ ભરેલી છે. તેમની એક પણ ઓક્સિડેશન અવસ્થામાં ડી કક્ષકો અપૂર્ણ બનતી નથી. D10 જ રહે છે. ક્લિયર છે? નેક્સ્ટ 8.9 જોઈએ. સંક્રાંતિ તત્વોની ઇલેક્ટ્રોનીય રચના કેવી રીતે અને અસંક્રાંતિ તત્વોની ઇલેક્ટ્રોનીય રચનાથી ભિન્ન પડે છે? તો ઘણી બધી રીતે કહી શકાય કે સંક્રાંતિ તત્વો અને અસંક્રાંતિ તત્વોની ઇલેક્ટ્રોન રચનાઓ શું ભિન્ન હોય છે? તો કે અસંક્રાંતિ તત્વો છે એની ઇલેક્ટ્રોન રચનામાં કાં તો NS હશે અને કાં તો NP કક્ષકો હશે. બરાબર, સંયોજકતા કક્ષકમાં કોણ હશે? NS અથવા તો NP કક્ષકો હશે. જ્યારે સંક્રાંતિ તત્વોમાં કોણ હોય છે? કોણ હશે? તો કે N-1D અને NS. આ રીતની ઇલેક્ટ્રોન રચના તમને જોવા મળે. બરાબર, તો સંક્રાંતિ તત્વોની ઇલેક્ટ્રોન રચના જે છે એ અન્ય તત્વોની ઇલેક્ટ્રોન રચના કરતા કેવી પડે છે? જુદી પડે છે. એક વસ્તુ. બીજી વાત પણ તમે કહી શકો કે અલ્ટિમેટલી આમાં જે છે ઇલેક્ટ્રોન જે છે એ ડી કક્ષકમાં ભરાય છે. પહેલા એસ કક્ષકમાં ભરાય છે, પછી ડી કક્ષકમાં ભરાશે. ત્યારે આની અંદર શું થાય છે? તો કે ઇલેક્ટ્રોન જે છે એ એસ કક્ષકમાં ભરાશે, પછી પી કક્ષકમાં જશે જો જવાના હશે તો. ક્લિયર? બીજી એક વાત, એસ અને ડી કક્ષક વચ્ચે શક્તિનો તફાવત ઘણો ઓછો છે, જ્યારે એસ અને પી કક્ષક વચ્ચે શક્તિનો તફાવત કેવો છે? ઘણો વધારે. એટલે આપણને ખબર છે કે સંક્રાંતિ તત્વોની જે ઇલેક્ટ્રોન રચના છે એની અંદર અપવાદરૂપ કિસ્સાઓ જોવા મળે. આની વાત મેં તમને ત્યારે પણ કરેલી હતી. બરાબર, તો આવા અપવાદરૂપ કિસ્સાઓ આમાં જોવા મળતા નથી. ક્લિયર? તો અલ્ટિમેટલી બિન સંક્રાંતિ તત્વોમાં અપવાદરૂપ કિસ્સાઓ તમને જોવા નહીં મળે.
એ તત્વો સામાન્ય એટલે કે અહુભાવના નિયમ મુજબ જે પ્રમાણે ઇલેક્ટ્રોન રચના હોવી જોઈએ એ જ પ્રમાણે તમને ત્યાં જોવા મળશે. ક્લિયર? તમને મેં કાર્બનનું ઉદાહરણ આપ્યું હતું, યાદ હોય તો, કે કાર્બનની અંદર પણ એવું શક્ય છે કે અર્ધપૂર્ણ કક્ષક બનાવી શકાય 6 He 2s2 અને 2p2. તો આને અર્ધપૂર્ણ બનાવી શકાય. 6 ઇલેક્ટ્રોન ત્યાં હોય તો તમે આવી રીતે લખી ના શકો. બરાબર? જેમ આપણે કોપર ને ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચનાની અંદર કરેલું હતું એવું આમાં પણ કરી શકાય, પણ આમાં એવું થતું નથી. એનું કારણ શું? તો કે S કક્ષક અને P કક્ષક વચ્ચે શક્તિનો ઘણો મોટો તફાવત છે, એટલા માટે એ વસ્તુ શક્ય હોતી નથી. નેક્સ્ટ 8.10. શું કહેવા માંગે છે જોઈએ. લેન્થેનોઇડ્સ કઈ જુદી જુદી ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે છે, તો હવે એની એક સેજ વાત આપણે કરી લઈએ. બરાબર? લેન્થેનોઇડ્સ ની અંદર ફટાફટ હું કહીશ. લેન્થેનોઇડ્સ આમ તો 3 પ્રકારની ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે છે, +2, +3 અને +4. જેમાંથી સૌથી વધુ સ્થાયી કઈ હોય છે? +3, કે જે બધા દર્શાવે છે. આ બધા કરતા વધારે સ્થાયી કઈ હશે? +3. આ યાદ રાખજો. બરાબર? હવે +2 અવસ્થા કોની મોસ્ટલી જોવા મળે છે? તો YB અને EU. હવે એનું કારણ શું હશે? +2 ને +4 બંને માટેનું કારણ સેમ છે. બરાબર? કારણ શું હશે? તો કે F કક્ષકો અર્ધપૂર્ણ બનતી હશે અને કાં તો પૂર્ણ બનતી હશે. એટલા માટે આ પ્રકારની અવસ્થા તમને જોવા મળે. કાં તો અર્ધપૂર્ણ, દાખલા તરીકે EU માં F7 થાય છે, જ્યારે YB ની અંદર F14 થાય છે. તમે ઇલેક્ટ્રોન રચના ચેક કરી શકો. ક્લિયર? 4 માટે બેસ્ટ કેન્ડિડેટ કોણ છે? C. બરાબર? તો C જે છે એ +4 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. એની સિવાય પણ છે. બરાબર? તો આપણે 3 ઓક્સિડેશન અવસ્થા લખેતા NPR, PR, ND અને બીજું હતું આપણી પાસે TB. ક્લિયર? આના માટે વિશિષ્ટતા શું હતી? તો કે આ જે છે +4 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે, પણ ક્યારે દર્શાવે છે? MO2 પ્રકારના ઓક્સાઇડની અંદર. બરાબર? બીજે ક્યાંય દર્શાવતા નથી. અને હજુ એક તત્વ છે કે જેને આપણે જો કે મેં લખી નાખેલું છે, TB. બરાબર? તો આ 4 તત્વો જે છે એ +4 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. હવે એમાં C માટે ઘણીવાર પૂછે કે +4 ઓક્સિડેશન અવસ્થા દર્શાવવાનું કારણ શું? તો +4 ઓક્સિડેશન અવસ્થામાં એ સારી એવી સ્થાયીતા પ્રાપ્ત કરે છે, સમૃદ્ધ કોષ રચના પ્રાપ્ત કરી શકે છે માટે. પરંતુ વધારે સ્થાયી તો કોણ હશે? +3. ક્લિયર? આ યાદ રાખવાનું છે. નેક્સ્ટ 8.10. સોરી 8.11. નેક્સ્ટ કારણો આપીને સમજાવો. એમાં તમને છે ને 4 કારણો આપેલા છે મિત્રો. બરાબર? તો ફર્સ્ટ રીઝન આપણે જોઈ લઈએ. નંબર 1. તમને એમ કીધું છે કે સંક્રાંતિ તત્વો અને તેમના ઘણા સંયોજનો અનુચુંબકીય વર્તણૂક દર્શાવે છે. કારણ આપો. તો અનુચુંબકીયતાનું કારણ શું છે? શું હશે? અયુગ્મિત ઇલેક્ટ્રોન. તો ત્યાં લખી શકો કે સંક્રાંતિ તત્વો છે એની ડી કક્ષક અપૂર્ણ ભરેલી જ હોય છે હંમેશા. એના કારણે શું થાય? તો તેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરી એ દરેક તત્વને અનુચુંબકીય બનાવે છે. ક્લિયર? તો આપણે ચુંબકીય ગુણધર્મોની અંદર જોઈ ગયા છે. વધારે ડિસ્ક્રિપ્શન લખવું હોય તો તમે લખી શકો કે ભાઈ અલ્ટિમેટલી ચુંબકીય ગુણધર્મ બે રીતે આવી શકે: કક્ષીય ભ્રમણના કારણે અને સ્પિન ભ્રમણના કારણે. ત્રીજું વસ્તુ લખવું હોય તો તમે એમ પણ લખી શકો કે ભાઈ સ્પિન ભ્રમણના કારણે જે ચુંબકીય ચાક માત્રા આપણને મળે છે એ મહત્તમ હોય છે, માટે ચુંબકીય ચાક માત્રા શોધી શકાય છે. એના માટેનું સૂત્ર લખી શકો μ √n × n+2. બરાબર? તો એ લખીને તમે કરી શકો. એનો એકમ છે, બધાની માહિતી તમે આપી શકો. એના માટે મિત્રો તમારે જોવું પડે કે માર્ક્સ કેટલા આપવાના છે. બરાબર? જો તમને 2 માર્કમાં 2 કારણ પૂછેલા હોય તો અતિ ટૂંકો જવાબ તમારે આપવો પડે, કારણ કે તમારા એક રીઝનનો માર્ક્સ કેટલો થશે? 1. બરાબર? તો માર્ક્સ પ્રમાણે તમારે કન્ટેન્ટ આપવું જોઈએ. ક્લિયર? તો એ તમારે તમારી સૂઝબૂઝથી નિર્ણય લેવાનો. આપણી પાસે ડિટેલ કન્ટેન્ટ છે, એમાંથી કેટલું આપવું એ તમારે જોવાનું. ક્લિયર? નેક્સ્ટ નંબર 2 રીઝન જોઈ લઈએ આપણે. શું કહે છે?
સંક્રાંતિ ધાતુઓની પરમાણ્વીકરણ એન્થાલ્પી ઊંચી હોય છે. પરમાણ્વીકરણ એન્થાલ્પી ઊંચી હોય છે. આ પણ આપણે જોઈ લીધું છે મિત્રો. એનું કારણ શું છે? અયુગ્મિત ઇલેક્ટ્રોન. બરાબર. તો પાછું રીઝન તો આ જ થશે. અયુગ્મિત ઇલેક્ટ્રોન શું થશે એનાથી? યાદ હશે મિત્રો, આપણે જોઈ લીધું છે. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા જેમ વધારે તેમ પરમાણુઓ વચ્ચેની આંતર પરમાણુ આંતરક્રિયાઓ વધારે. એના લીધે શું થાય? તો તત્વો વચ્ચેનું આકર્ષણ વધે, અને આકર્ષણ વધે તો તેના ગલન બિંદુ, ઉત્કલન બિંદુ અને અલ્ટિમેટલી એને પરમાણુ સ્વરૂપમાં ફેરવવા માટે એને શું કરવું પડશે? વાયુ સ્વરૂપમાં આપણે રૂપાંતરિત કરવું પડશે. તો અલ્ટિમેટલી પરમાણ્વીકરણ એન્થાલ્પીનું મૂલ્ય પણ વધવાનું છે ડ્યુ ટુ અયુગ્મિત ઇલેક્ટ્રોન. ક્લિયર? તો બેના રીઝન એમ તો સેમ છે, પણ ડિસ્ક્રિપ્શન થોડુંક અલગ છે. નેક્સ્ટ નંબર 3. ત્રીજું છે આપણી પાસે સામાન્ય રીતે સંક્રાંતિ ધાતુઓ રંગીન સંયોજનો બનાવે છે. તો રંગ મિત્રો એનું પણ રીઝન શું હશે? અયુગ્મિત ઇલેક્ટ્રોન. અયુગ્મિત. તો અહીંયા ડિસ્ક્રિપ્શન શું આવશે? તો અયુગ્મિત ઇલેક્ટ્રોનના કારણે શું થાય છે? અલ્ટિમેટલી ડીડી સંક્રાંતિ શક્ય બને છે. ખરેખર રીઝન આ થશે, પણ અલ્ટિમેટલી ત્યાં બધા જ ઇલેક્ટ્રોન જો યુગ્મિત હોય તો ડીડી સંક્રાંતિ થઈ શકતી નથી. એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન એટલે F0 વાળા સંયોજનો છે એ રંગવિહીન હોય છે. શા માટે? ઇલેક્ટ્રોન નથી હોતો. F10 વાળા પણ રંગવિહીન હોય છે. શા માટે? ઇલેક્ટ્રોનનું ટ્રાન્ઝિશન નથી થતું. ક્લિયર? તો અયુગ્મિત ઇલેક્ટ્રોન એટલે કે કક્ષક અપૂર્ણ ભરેલી હોવી જોઈએ. તો ડીડી સંક્રાંતિના કારણે, ડીડી સંક્રાંતિમાં આપણે મિત્રો જોઈ લીધું હતું કે ડી કક્ષકો જે છે એ પોતાનું સમશક્તિત્વ પણ ગુમાવી બેસી અને શું કરે છે? આવી રીતે વિભાજિત થઈ જાય છે. અને T2G કહેવાય. આ જે ઉપરની કક્ષકોનું જૂથ છે એને શું કહેવાય? Eg. તો આની વચ્ચે શું થાય? ઇલેક્ટ્રોનનું ટ્રાન્ઝિશન થાય. અને આ ટ્રાન્ઝિશન જે છે એને ડીડી ટ્રાન્ઝિશન કહેવાય. અને તેના લીધે સંક્રાંતિ તત્વો રંગ દર્શાવે છે. તમારે રીઝન ડીડી સંક્રાંતિનું જ લખવાનું હોય, પરંતુ તમને ખ્યાલ છે કે અલ્ટિમેટલી રંગ માટે આપણે ઘણી બધી ડિસ્કશન કરેલી હતી. તો એક પોઈન્ટ લખી શકાય ત્યાં કે ઘણા સંક્રાંતિ તત્વો ના ડી ઇલેક્ટ્રોન શૂન્ય હોવા છતાં રંગ દર્શાવે છે. જેનું કારણ શું હોય છે? વીજભાર વિનિમય અથવા તો ચાર્જ ટ્રાન્સફર હોય છે. લિગેન્ડ થી ધાતુ તરફ કે ધાતુથી લિગેન્ડ તરફ. હવે એ બધું શું છે એ 9મા પાઠમાં વધારે આપણે ચર્ચા કરીશું, જેથી કરીને તમને લિગેન્ડ સંકીર્ણ કેમ બને એનો બધાનો ખ્યાલ આવે. નેક્સ્ટ નંબર 4. સંક્રાંતિ ધાતુઓ અને તેમના ઘણા સંયોજનો સારા ઉદ્દીપક તરીકે વર્તે છે. ઉદ્દીપકીય ગુણધર્મ એ પણ કોના લીધે આવે છે? અયુગ્મિત ઇલેક્ટ્રોનના કારણે. કેમ ભાઈ? એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન કેવી રીતે? તો ઉદ્દીપકીય ગુણધર્મ તમે જોજો ત્યાં તમને ખ્યાલ આવશે. અલ્ટિમેટલી અયુગ્મિત ઇલેક્ટ્રોન શું કરે છે? આકર્ષણ. અને એ આકર્ષણ જે છે અનુચુંબકીયતા આવે ને એ આકર્ષણ જે છે એ સરફેસ ઉપર એટલે કે સપાટી ઉપર આવતા અણુઓને શું કરી શકે? જકડી રાખી શકે. સપાટી પર તે પ્રક્રિયકોની સાંદ્રતા વધારી શકે. અને એ વધારો થવાના કારણે શું થાય? એક સપાટી ઉપર સાંદ્રતા વધી જાય. સાંદ્રતા વધે તો પ્રક્રિયાને મોટિવેશન મળે અને અલ્ટિમેટલી પ્રક્રિયા જે છે એ પુરોગામી દિશામાં આગળ વધે. બીજું રીઝન પણ છે મિત્રો, સંક્રાંતિ ધાતુઓ હોય છે ત્યાં આવા પ્રકારની એની જે સરફેસ છે આમ તમને લીસી લાગતી હોય, પણ માઇક્રોસ્કોપ થી તમે જુઓ તો એની અંદર શું હોય છે? આવી રીતે ખરબચડું હોય. ક્લિયર? તો આને કહેવાય સક્રિય શિખરો. સક્રિય શિખરો. તો આવા સક્રિય શિખરો અલ્ટિમેટલી સરફેસની જે એમ કહેવાય કે આખી સરફેસનું જે ક્ષેત્રફળ છે વધારી દેશે. એ વધવાના કારણે પણ શું થાય? તો કે આ જે અનુચુંબકીય એક્ટિવિટી છે, શોષવાનો જે ગુણ છે એ પણ શું થઈ જાય? વધી જાય. તો આવા શિખરોના કારણે અને અલ્ટિમેટલી અયુગ્મિત ઇલેક્ટ્રોનના કારણે અનુચુંબકીયતા આવે છે. તેના લીધે ઉદ્દીપકીય ગુણધર્મોમાં ઘણો વધારો જોવા મળે છે. ક્લિયર? આ બધા વસ્તુ જે છે એની માટેની પીડીએફ હું તમને પ્રોવાઈડ કરી આપીશ. ક્લિયર? નેક્સ્ટ નંબર 12 8.12. હવે એની ચર્ચા આપણે કરીએ. નો ક્વેશ્ચન.
8.12 નંબરનો ક્વેશ્ચન. તો જોઈએ, આંતરાલીય સંયોજનો એટલે શું? સંક્રાંતિ ધાતુ માટે આવા સંયોજનો શા માટે સુપ્રસિદ્ધ હોય છે? આંતરાલીય સંયોજનો. તો ખ્યાલ છે તમને, ધાતુઓ જે છે એના પરમાણુ કદ કેવા હોય છે? વધારે. તો તેની સાથે કેટલાક અધાતુ તત્વો મોટા ભાગે કોણ કોણ હોય છે? B, C, N અને H. બરાબર. તો આ B, C, H અને N વચના યાદ રાખજો. મેં તમને કીધેલું હતું યાદ રાખવાની રીત. આંતરાલીય સંયોજનોમાં કોણ ગોઠવાઈ શકે? વચના. બચના. બરાબર. તો B, C, H અને N તત્વો જે છે એ આંતરાલીય છિદ્રોની અંદર ગોઠવાઈ જશે, જેના લીધે આંતરાલીય સંયોજનો બને છે. ક્લિયર? ધાતુઓ બનાવી શકે એનું કારણ શું છે? ધાતુઓના કદ મોટા હોય છે. ક્લિયર? અને આ આંતરાલીય સંયોજનો જે છે એ સુપ્રસિદ્ધ હોવાનું કારણ શું? સુપ્રસિદ્ધનો મતલબ કે યુઝફુલ છે એમ. બધા લોકો એને ઓળખે છે કારણ કે બધા લોકો એને યુઝ કરે છે. તો સુપ્રસિદ્ધ હોવાનું કારણ શું છે? તો સુપ્રસિદ્ધ હોવાનું કારણ એ છે મિત્રો કે અલ્ટિમેટલી આંતરાલીય સંયોજનો કેવા હોય છે? ગુણધર્મોમાં સુધારો ધરાવતા હોય છે. એટલે ક્ષારણનો પ્રતિકાર, ઘર્ષણનો પ્રતિકાર, કઠિન, ગલન બિંદુ એકદમ ઊંચું હોય છે. બરાબર. આકાર વિકૃતિ તેમાં આવતી નથી. તો આ બધા કારણો જે છે એના લીધે આંતરાલીય સંયોજનો એકદમ પ્રતિષ્ઠિત છે. અને જ્યાં મજબૂતાઈની જરૂર હોય ત્યાં આવા સંયોજનોનો ઉપયોગ કરવામાં આવે છે. ક્લિયર? તો આ બધી વસ્તુ આપણે લખેલી છે, તો પણ મેં ચર્ચા કરી આપી છે. 8.13 જોઈએ, સંક્રાંતિ ધાતુઓની ઓક્સિડેશન અવસ્થાઓમાં પરિવર્તનશીલતા અસંક્રાંતિ ધાતુઓની ઓક્સિડેશન અવસ્થાઓમાં પરિવર્તનશીલતા કરતા કેવી રીતે જુદી પડે છે? ઉદાહરણો આપો. ક્લિયર? તો અલ્ટિમેટલી શું થશે? સંક્રાંતિ તત્વોની જે ઓક્સિડેશન અવસ્થા છે, બરાબર, તો પહેલી વાત તો એ કે સંક્રાંતિ તત્વો બહોળા પ્રમાણમાં ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે છે. બરાબર. એટલે +2 થી લઈને +7 સુધીની ઓક્સિડેશન અવસ્થાઓ સંક્રાંતિ તત્વોમાં તમને જોવા મળે છે. પહેલી વાત કે જે અસંક્રાંતિ અથવા તો બિન સંક્રાંતિ ધાતુ તત્વોમાં કે બિન સંક્રાંતિ તત્વોમાં તમને જોવા મળતી નથી. ક્લિયર છે એક વાત? બીજી એક વાત કે સંક્રાંતિ તત્વોમાં શું થાય છે ખબર? N-1d અને NS આ બે કક્ષકો હોય છે, એનો જે શક્તિ તફાવત છે કેવો હોય છે? ઓછો. હવે શક્તિ તફાવત ઓછો હોવાના કારણે શું થાય? તો અલ્ટિમેટલી ડી કક્ષકના ઇલેક્ટ્રોન પણ કોન્ટ્રીબ્યુટ કરી શકે અને અલ્ટિમેટલી ઘણી બધી ઓક્સિડેશન અવસ્થાઓ તમને જોવા મળે. બરાબર. અને એ જે ઓક્સિડેશન અવસ્થાઓ છે એમાં એક એકમનો ફેરફાર તમને જોવા મળે. એક એકમનો ફેરફાર તમને જોવા મળે. એક એકમનો ફેરફારનો મતલબ શું થાય? કે એક એક ડિજિટમાં વધે. બરાબર. એક એક ડિજિટમાંનો મતલબ 2 3 4 5 6 7 આવી રીતે વધે છે. જ્યારે બિન સંક્રાંતિ ધાતુ તત્વો જે છે એમાં છે ને 2 ડિજિટમાં વધે. બે એકમમાં ફેરફાર થાય. ઉપરથી નીચે તરફ તમે જાઓ ત્યારે શું થશે? તો કે ઉપરથી નીચે તરફ જતા બે ઇલેક્ટ્રોન જે s કક્ષકની અંદર છે એ પ્રક્રિયામાં ભાગ લેવાનું વલણ ઘટાડતા જાય, જેના લીધે નીચેના તત્વો નીચી ઓક્સિડેશન અવસ્થા દર્શાવે, જ્યારે ઉપરના તત્વો ઊંચી ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. ક્લિયર? બરાબર. હવે એના માટે એક ઉદાહરણ તમને આપી દઉં. NPSSBBi. બરાબર. NPSSBBi. હવે એમાં તમે નાઇટ્રોજન જો તો અલ્ટિમેટલી નાઇટ્રોજન માટેની અવસ્થાઓ કઈ કઈ હોઈ શકે? ક્લિયર? તો એના માટેની પણ એક રીત છે, પણ આપણે એ રીતમાં નહીં પડીએ કારણ કે પી વિભાગમાં તમે ભણી ગયા છો. બરાબર. તો આ જે શ્રેણી છે એના માટે બે ઓક્સિડેશન અવસ્થાઓ અવેલેબલ હોય છે, એક +3 અને એક +5, અથવા તો 3 અને 5. પ્લસ કે માઈનસ એ તો સામેના તત્વ ઉપર આધાર રાખશે. બરાબર. કારણ કે જો નાઇટ્રોજન સાથે હાઇડ્રોજન જોડાયેલું હશે તો નાઇટ્રોજન કેવું હશે? -3.
પણ નાઇટ્રોજન સાથે ફ્લોરિન જોડાયેલું હશે તો નાઇટ્રોજન કેવું હશે +3. આ વસ્તુ ક્લિયર હશે તમને. ક્લિયર? એટલે અલ્ટિમેટલી હું માઈનસ કે પ્લસ ગમે તે લખી શકું, પણ અધાતુ છે તો મોટા ભાગે માઈનસ લખીએ તો સારું, કારણ કે મોટા ભાગે ઇલેક્ટ્રોન ખેંચવાની વર્તણૂક એની હોય. હવે જો તમે આ બંને વચ્ચેનો ફેરફાર કેટલો છે? 3 5 બેનો ફેરફાર છે 2 ડિજિટનો, એટલે આપણી આ એક વાત સાચી થઈ ગઈ. બરાબર. બીજી વાત શું છે કે ઉપરથી નીચે તરફ જાવ એમ નીચી ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા વધતી જાય, એટલે શું થશે? તો Bi જે છે ને એ કઈ અવસ્થા દર્શાવતો હશે? 3 અવસ્થા દર્શાવતો હશે. ક્લિયર? હવે ત્યાં એક અસર આવે છે કે જેનું નામ તમે ભણ્યા હશો, નિષ્ક્રિય યુગ્મ અસર. એ વિભાગમાં આવી ગયો હશે. નિષ્ક્રિય યુગ્મ અસર. ઉપરથી નીચે તરફ જાઓ એટલે આ જે તત્વો છે એની s કક્ષકમાં રહેલો ઇલેક્ટ્રોન જે છે ને, બે ઇલેક્ટ્રોન હશે, તે બંને ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ વધુ ને વધુ આકર્ષણ અનુભવતા હોવાના કારણે શું થાય? ધીમે ધીમે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેવાનું વલણ ઘટાડતા જાય અને છેલ્લે નિષ્ક્રિય બની જાય. તો આ યુગ્મ નિષ્ક્રિય બને છે એટલે એને શું કહેવાય? નિષ્ક્રિય યુગ્મ અસર. તો ઉપરથી નીચે તરફ જાઓ તો બે ઇલેક્ટ્રોન ગાયબ થતા જાય એટલે બીજી ઓક્સિડેશન અવસ્થા છે એ ગાયબ થતી જાય, નીચી ઓક્સિડેશન અવસ્થા સ્થાયી બનતી જાય. ક્લિયર? સંક્રાંતિ તત્વોમાં એ વસ્તુ પણ જુદી છે. સંક્રાંતિ તત્વોમાં ઉપરથી નીચે તરફ જાઓ તો ઊંચી ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતામાં શું થાય છે? વધારો થાય છે. જ્યારે આમાં નીચી ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતામાં શું થાય છે? વધારો થાય છે. આ બધું ડિસ્ક્રિપ્શન આપણે ઓક્સિડેશન અવસ્થાના મુદ્દામાં કરી દીધેલું છે, છતાં પણ મેં અહીંયા કરી દીધું છે, તો તમને ઓલમોસ્ટ ખ્યાલ આવી ગયો હશે. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટની ચર્ચા કરીએ. 8.13 થઈ ગયું. 8.14 ઉપર આપણે જઈએ. બરાબર? શું કહેવા માંગે છે જોઈએ. આયર્ન ક્રોમાઇટ અયસ્કમાંથી પોટેશિયમ ડાઇક્રોમેટની બનાવટ વર્ણવો. બનાવટ તમને કરી દીધેલી છે એટલે હું ફરીથી કરીશ નહીં. પોટેશિયમ ડાઇક્રોમેટ બનાવટ આપણે જોઈ ગયેલા છે. ક્લિયર? પોટેશિયમ ડાઇક્રોમેટના દ્રાવણ પર pH ના વધારાની અસર. તો ભાઈ તમને ખ્યાલ છે, એ પણ આપણે કરી દીધેલું છે, છતાં પણ કહી દઉં. Cr2O7 pH નો વધારો એટલે શું બનાવો છો તમે? બેઝિક બનાવો છો. એટલે આને જો બેઝિક બનાવો એટલે શેમાં રૂપાંતરિત થઈ જાય? મોનોક્રોમેટમાં. ક્લિયર? સંતુલન તમે જાતે કરી લેજો. બરાબર? અને બીજી વસ્તુ શું કહી શકો કે હશે નારંગી. બેઝિક બનાવતા શું બની જશે? પીળું. ક્લિયર? ઉલટું પણ કહી શકે તમને, pH ના ઘટાડાની અસર શું થશે? ક્રોમેટ ઉપર. તો ક્રોમેટમાં pH એટલે કે આના દ્રાવણને જો એસિડિક બનાવો તો એ શું બની જાય? નારંગી. ઇટ મીન્સ એ ડાયક્રોમેટની અંદર રૂપાંતરિત થઈ જાય. ક્લિયર? તો આ પણ આપણને આ મેં ખાસ અગત્યનો ગુણધર્મ કીધેલો છે મિત્રો, એટલે બરાબર યાદ રાખજો, તમને પૂછાઈ શકશે. નેક્સ્ટ. પોટેશિયમ ડાઇક્રોમેટની ઓક્સિડેશન ક્રિયા વર્ણવો અને નીચે દર્શાવેલા સાથે તેની પ્રક્રિયાના આયનીય સમીકરણો લખો. તો ઓક્સિડેશનની ક્રિયા ભણી ગયા છે મિત્રો. ઓક્સિડેશનની અંદર અહીંયા આપેલા છે આયોડાઇડ, આયર્ન +2 અને H2S. બરાબર? તો એ ત્રણનું લખેલું છે આપણે, એટલે એ વસ્તુ પણ ચર્ચા કરવાની કોઈ જરૂર નથી, છતાં પણ હું એક ચર્ચા તમને કરી દઉં. બરાબર? કોઈ પણ એક આયનની આપણે ચર્ચા કરીએ. દાખલા તરીકે આપણે આયનની ચર્ચા કરીએ અથવા તો H2S ની ચર્ચા કરીએ. બરાબર? તો મેં તમને કીધું તું યાદ જશે મિત્રો, તમે કેવી રીતે સમીકરણ બનાવી શકો. તમારે ખાલી સિમ્પલ યાદ રાખવાનું છે, બાકીનું બધું પ્રોસિજર મુજબ થશે. રેડોક્સ પ્રક્રિયાનો જો કમાન્ડ હશે તમારો, તો રેડોક્સ પ્રક્રિયા મુજબ સંતુલન કરશો તો સંતુલન થઈ જશે. એમાં કોઈ અઘરી વસ્તુ છે નહીં. બરાબર? તો જો હું કેવી રીતે લખું છું, મને ખબર છે મારી પાસે ડાઇક્રોમેટ છે કે જે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. મારે કોનું ઓક્સિડેશન કરાવવું છે? H2S. ક્લિયર? પ્લસ હું અહીંયા જગ્યા ખાલી રાખીશ, કારણ કે હું ત્યાં શું લખીશ? કાં તો H2O લખીશ, કાં તો માધ્યમ લખીશ. માધ્યમ કેવું હશે? એસિડિક. એ યાદ રાખજો. બરાબર? ડાઇક્રોમેટ માટે માધ્યમ કેવું હોય છે? એસિડિક. હવે મળશે શું આપણને? મેં તમને કીધું હતું કે Cr2O7 -2 જે છે એમાંથી શું મળશે? Cr+3.
બસ આટલું યાદ રાખો, પૂરું થઈ ગયું ઓક્સિડેશનની પ્રક્રિયા. બરાબર, સંતુલન ઓટોમેટિક થઈ જશે. બીજું આપણે થોડું લાંબુ લખીએ તો વધારે સારું રહેશે. જો Cr2O7 -2 પ્લસ H2S કે જેનું આપણે ઓક્સિડેશન કરવાનું છે, જગ્યા હું અહીંયા ખાલી છોડીશ, કાં તો માધ્યમ લખીશ ને કાં તો H2O લખીશ. બરાબર, સામે મને શું મળશે? Cr+3. ખબર પડી ગઈ મને? આટલું જ યાદ રાખવાનું છે. અને આનું ઓક્સિડેશન થઈને તમને શું મળે છે? તમને ખ્યાલ છે? સલ્ફર. અને પ્લસ શું મળશે? 2H+ અને +2 ઇલેક્ટ્રોન. બરાબર, ઇલેક્ટ્રોન આપણે લખતા નથી કારણ કે આપણે રેડોક્સ સમીકરણની અંદર છે, અર્ધ પ્રક્રિયાની અંદર નથી. તમે અર્ધ પ્રક્રિયા લખો તો બે પ્રક્રિયાઓને અલગ અલગ દર્શાવવાના, એના ઇલેક્ટ્રોન દર્શાવવાના, એના ઇલેક્ટ્રોનને સેમ બનાવવાના સરખી સંખ્યામાં, ત્યાર પછી એનો સરવાળો કરવાનો, તો તમે અહીં સુધી પહોંચી જશો. ક્લિયર? પણ આપણે એવું કાંઈ નથી કરવું, આ એના કરતા પણ સરળ રીત છે. બરાબર, ખાલી શું લખ્યું? ઓક્સિડેશન કરતા અને ઓક્સિડેશન થઈને શું મળશે તે. ફિનિશ. હવે હું શું કરું છું મિત્રો? H+ તો આપણે માધ્યમનું છે એટલે બહુ એને ધ્યાનમાં નહીં લઈએ. ભલે મેં H2S માંથી લખ્યું છે પણ અલ્ટિમેટલી એને ધ્યાનમાં નહીં લઈએ કારણ કે આપણે H+ મૂકવાના પણ છે. બરાબર, અને લ્યો તો પણ કઈ ફરક પડતો નથી. તો જો કેટલી ઓક્સિડેશન અવસ્થા છે? +6. અહીં કેટલી છે? -2. ક્લિયર? અહીંયા +1, અહીંયા -2. અહીં કેટલી છે? +3. અહીં કેટલી છે? 0. આને તો ધ્યાનમાં લેવાની જરૂર નથી, +1 જ. નેક્સ્ટ શું થાય છે? અહીંયા 6 માંથી 3, ઇટ મીન્સ શું થાય છે? રિડક્શન. રિડક્શન. કેટલા ઇલેક્ટ્રોનનો વિનિમય થયો મિત્રો? 3. બરાબર. બીજું S માંથી 0 એટલે કે અહીંયા શું થયું? આપણું ઓક્સિડેશન. -2 માંથી 0 એટલે વધ્યું કેવાશે? ઓક્સિડેશન થયું. બરાબર. કેટલા ઇલેક્ટ્રોનનો વિનિમય થયો મિત્રો? 2 ઇલેક્ટ્રોનનો વિનિમય થયો. ક્લિયર? હવે પહેલું સ્ટેપ શું હતું? તત્વોનું સંતુલન. તો તત્વોનું સંતુલન કરીએ. કેટલા તત્વો છે? 2. અહીં કેટલા તત્વ છે? 1 જ. એટલે હું શું કરીશ? અહીંયા 2 વડે ગુણી નાખીશ. એને 2 વડે ગુણું તો મારે આને પણ 2 વડે ગુણવા પડશે. તો ટોટલ ઇલેક્ટ્રોન મારી પાસે કેટલા થઈ ગયા? 6. સલ્ફર 1, સલ્ફર 1, કોઈ વસ્તુ ગુણવાની જરૂર નથી. હવે 6 ઇલેક્ટ્રોન. બીજું સ્ટેપ આપણું ઇલેક્ટ્રોનનું સંતુલન કરવાનું છે. તો અહીંયા 6 ઇલેક્ટ્રોન છે. અહીંયા 6 કરવા હોય તો મારે કેટલા વડે ગુણવું પડશે? 3 વડે. તો હું જો આને 3 વડે ગુણું તો મારે આખા રિએક્શનને 3 વડે ગુણવું પડે. અહીંયા થઈ ગયું ઇલેક્ટ્રોનનું સંતુલન. ત્યાર પછી આપણે શું કરીએ છીએ? વીજભાર સંતુલન. તો વીજભાર સંતુલન કરીએ. વીજભાર સંતુલન પ્રક્રિયક અને નિપજ બંને બાજુ જો આપણે જોઈએ, પ્રક્રિયક બાજુ વીજભાર, અને આપણે ધ્યાનમાં લઈએ તો પણ વાંધો નથી, ના લઈએ તો પણ વાંધો નથી. ક્લિયર? અહીંયા -2 વીજભાર છે, પ્લસ કઈ નથી, 0. બરાબર, એટલે -2 વીજભાર છે આપણી પાસે. -2 + 0 = -2. સામે કેટલો વીજભાર છે? 3 દુ 6 + 6. અને પેલો જો ગણતરીમાં આપણે લઈએ, માનો કે લઈ લઈએ, તો અહીંયા 2 વધારે. બરાબર, તો ટોટલ વીજભાર અહીંયા કેટલો થાય છે? +8. અત્યારે આપણી પાસે H+ નું છે. ધન વીજભાર વધારી શકાય, ઋણ વીજભાર ઘટાડી શકાય, ઋણ વીજભાર વધારી ના શકાય. ક્લિયર? તો અહીંયા શું કરીશું? 8. બરાબર, તો અહીંયા મારે કેટલા મૂકવા પડશે મિત્રો? હું 2 મૂકીશ ત્યારે તો ન્યુટ્રલ થશે, પછી પાછા 8 મૂકવા પડશે. તો મારે કુલ અહીંયા 10 H+ મૂકવા પડશે. ત્યારે બંને બાજુ વીજભાર કેવો થશે? સરખો થશે. ક્લિયર? તો મારે 10 મૂકવા પડ્યા, તો હું 10 મૂકી દઈશ. 10H+. ક્લિયર? હવે 10 અહીંયા, 2 પેલી બાજુ, તો સામસામે ઉડી જાય કે નહીં? પ્રક્રિયક નિપજ બાજુથી અહીંથી 2 નીકળી જાય, તો અહીંથી પણ 2 કાઢી નાખું તો કેટલા વધશે મારી પાસે? હવે 8 જ. ક્લિયર? બરાબર, આ રીતે તમે એડજસ્ટ કરી શકો. નેક્સ્ટ છેલ્લું સ્ટેપ, હાઇડ્રોજન અને ઓક્સિજન નું સંતુલન આપણે જો કરીએ તો હાઇડ્રોજન આ બાજુ તો છે જ નહીં, આ બાજુ ગણી લઈએ. 8 અને 3 દુ 6, 8 ને 6 કેટલા થશે? 14. તો મારે કેટલા H2O મૂકવા પડશે? 7H2O મૂકવા પડશે. ઓક્સિજન મિત્રો ઓટોમેટિક સંતુલિત થઈ જાય. તો આ સંતુલન થઈ ગયું.
ક્લિયર? બહુ ઝડપથી થઈ જાય સંતુલન, તમારે કોઈ વસ્તુ ગોખવાની જરૂર નથી. આ જ રીતે આયોડિનનું પણ કરી શકો અને આ જ રીતે આયર્નનું પણ કરી શકો. ક્લિયર? હું બધાનું નહીં કરાવું કારણ કે આપણે ઓલરેડી કરી ગયા છીએ એટલે બીજી વાર કરીને કઈ કામ નથી, છતાં પણ એક મેં કરી દીધું. નેક્સ્ટ પોઈન્ટ 8.16. જો જોઈએ આપણે, પોટેશિયમ પરમેંગેનેટની બનાવટ વર્ણવો. એસિડમય પરમેંગેનેટ દ્રાવણ કેવી રીતે એક આયન +2 આયનો, બીજું SO2 અને ત્રીજું ઓક્ઝેલિક એસિડ સાથે પ્રક્રિયા કરે છે. આ પ્રક્રિયાઓ માટેના આયનીય સમીકરણો લખો. સેમ ટુ સેમ કોના માટે? પોટેશિયમ પરમેંગેનેટ માટે. એસિડમય દ્રાવણ એટલે એસિડિક જે દ્રાવણોની રિએક્શન આપણે જોઈ હતી તે, બરાબર? તો એમાં પણ તમે કરી શકો. એમાં શું યાદ રાખવાનું હતું? Mn+2, MnO4 જે છે એનું રૂપાંતર શેમાં થશે? Mn+2 માં થઈ જવાનું છે. તમે રિએક્શન ને પાછી સંતુલિત કરી શકો અને અલ્ટિમેટલી તમને પેલું કીધું છે In2, તો એને આની સાથે સરવાળો કરી નાખો એટલે કામ પૂરું. ઓક્સિડેશન થઈને શું મળશે? Fe+3. બીજું તમને કીધું છે SO2, તો SO2 નું શું થશે? SO2 નું રૂપાંતર SO3 માં થઈ જશે. આ બધા રિએક્શન આપણે કરેલા છે એટલે કઈ ચિંતા કરવાની જરૂર નથી. ઓક્ઝેલિક એસિડ, તો ઓક્ઝેલિક એસિડ ઓક્ઝેલેટ આયન સ્વરૂપે આપણે જોયેલું હતું, બરાબર? તો એ શેમાં રૂપાંતરિત? તમે ઓક્ઝેલિક એસિડ પણ લખી શકો, એવું કે ફરજિયાત છે નહીં. ઓક્ઝેલિક એસિડ માંથી શું મળશે? 2CO2 અને +2H+. બસ આને પેલાની સાથે સરખાવી દો, બરાબર? સરવાળો કરી નાખો અને આપણે જે હમણાં જે નિયમો લાગુ પાડ્યા, નિયમો લાગુ પાડો એટલે તમને રિએક્શન સંતુલિત અવસ્થામાં મળી જશે. જે મેં તમને કરાવેલા છે, આ બધા કરાવેલા છે. ક્લિયર? નંબર 8.17, તો એની ખાસ વાત આપણે કરી. તો જોઈએ 8.17 શું કહેવા માંગે છે? M+2M અને M+3M+2 તમને રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો આપેલા છે, તો જોઈ લઈએ. 8.17 તમને મૂલ્યો આપેલા છે M+2M, બરાબર? હવે એના માટેના મૂલ્યો તમને આપ્યા છે Cr +2 Cr is equal to -0.9 વોલ્ટ. Mn +2 Mn અને બીજું આપેલું છે Fe +2 Fe. મૂલ્યો તમને આપેલા છે -1.2 વોલ્ટ, -0.4 વોલ્ટ, બરાબર? બીજા મૂલ્યો તમને આપ્યા છે Mn+3 M+2, બરાબર? આ પ્રકારનો એક રિડક્શન પોટેન્શિયલ આપેલો છે અને એની અંદર તમને મૂલ્યો આપ્યા છે Cr Mn Fe, Cr+3 Cr+2 Mn+3 Mn+2 Fe+3 Fe+2. આ બધાના મૂલ્યો તમને આપ્યા છે -0.4 +1.5 અને +0.8 વોલ્ટ. હવે પ્રશ્નો તમને પૂછ્યા છે. પહેલી વાત તમને એવું કીધું છે, નંબર 1 શું કીધું છે? Cr+3 અથવા Mn+3 ની સરખામણીમાં Fe+3 ની સ્થાયીતા. તો જોઈ લઈએ શું કહેવા માંગે છે? સ્થાયીતા.
બહુ સિમ્પલ, આપણે જે ફંડામેન્ટલ લીધેલું હતું એ જ આપણે યાદ રાખવાનું છે. કોઈ વસ્તુ ગોખવાની નથી, આ ગોખવાથી ચાલશે જ નહીં. ક્લિયર? સક્રિયતા પૂછી હોય તો જવાબ ઉલટો આવે, કારણ કે સ્થાયિકતા ઇઝ પ્રોપોર્શનલ ટુ 1 upon સક્રિયતા. ક્લિયર? તો અલ્ટિમેટલી ગોખવાની કોઈ જરૂર નથી, પૂછેલું શું છે એ જોવાનું છે. તમને એમ કીધું છે કે સ્થાયિકતા કોની વધારે છે. ક્લિયર? તો એ આપણને રિડક્શન પોટેન્શિયલ ઉપરથી ખબર પડી જાય. તમને ગમે તે પોટેન્શિયલ આપેલું હોય, તમારે શું જોવાનું છે? મેં એક નિયમ કીધેલો તો યાદ હશે મિત્રો, જો પોટેન્શિયલ વધુ તો નિપજ થાય, જો પોટેન્શિયલ ઓછો તો પ્રક્રિયક થાય. વધુ તો નિપજ થાય, ઓછો તો પ્રક્રિયક થાય. ક્લિયર? તો અહીંયા શું કરીશું? એ જ વસ્તુ. હવે આમાં જો સૌથી વધારે બરાબર કોનો પોટેન્શિયલ છે? તો -0.8 ને 1.5. એનો મતલબ આનો પોટેન્શિયલ સૌથી વધુ છે. એનો મતલબ કોણ વધારે સ્થાયી હશે આ બેમાંથી? નિપજ. બરાબર? તો નિપજ જો સ્થાયી હોય તો પ્રક્રિયા કેવો હશે? અસ્થાયી હશે. ખબર પડી કે નહીં? બરાબર? પછી હું કહી શકું કે ભાઈ અહીં રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય સૌથી વધુ Mn+3 Mn+2 નું હોવાથી Mn+3 વધુ સક્રિય છે, અથવા તો તેની સ્થાયિકતા ઓછી છે. બરાબર? પણ તમને ખ્યાલ નહીં આવે. આપણે સિમ્પલ ફંડા શું, જો પોટેન્શિયલ નું મૂલ્ય વધારે નિપજ સ્થાયી, પોટેન્શિયલ નું મૂલ્ય ઓછું પ્રક્રિયક સ્થાયી. ક્લિયર? તો પોટેન્શિયલ નું મૂલ્ય સૌથી વધારે, એનો મતલબ કોણ સ્થાયી હશે? નિપજ સ્થાયી. નિપજ સ્થાયી, પ્રક્રિયક અસ્થાયી. પ્રક્રિયક અસ્થાયી હશે તો એની સક્રિયતા કેવી હશે? વધારે હશે. ક્લિયર? અને અસ્થાયી હોય તો એની સ્થાયિકતા કેવી હશે? ઓછી. એમ કહી શકાય. ક્લિયર? તો એમ ગણી શકાય કે સ્થાયિકતાનો ક્રમ કેવો થશે? સ્થાયિકતામાં Mn+3 સૌથી ઓછું સ્થાયી થશે, કારણ કે એનો પોટેન્શિયલ સૌથી વધારે છે. ક્લિયર? હવે આમાં સ્થાયિકતા તમને Mn+2 ની, Fe+2 ની, Cr+2 ની પૂછે. બરાબર? તો તમારે હવે શું થશે? જો Mn+2 ના હિસાબે હોય તો આપણું સ્થાયિકતાનો ક્રમ શું થશે? હું એક એક્સ્ટ્રા ક્વેશ્ચન કરાવી દઉં. સ્થાયિકતા તો હવે Mn+2 સૌથી વધારે સ્થાયી થશે, કારણ કે પોટેન્શિયલ વધારે, નિપજ સ્થાયી. તો Mn+2 ની સ્થાયિકતા સૌથી વધી જશે ભાઈ. +2 છે, જોજો, 3 નથી. હે? ક્લિયર? ખબર પડી ગઈ હશે. નેક્સ્ટ ક્રમ કોનો આવે છે? Fe+3 નો. બરાબર? તો આ બે માંથી પોટેન્શિયલ આનો વધારે છે, ઇટ મીન્સ આની નિપજ સ્થાયી. તો Fe+3 જે છે આની પછી સ્થાયિકતાની અંદર આવશે. અને સૌથી વધુ સ્થાયી કોણ આવશે? કારણ સૌથી ઓછો પોટેન્શિયલ તો નિપજ જે છે એ સ્થાયી નહીં હોય. બરાબર? તો નિપજ જો સ્થાયી નથી તો કોણ સ્થાયી હશે? પ્રક્રિયક સ્થાયી હશે. એટલે Cr+3 કેવું હશે? સૌથી વધારે સ્થાયી. ક્લિયર? અને અલ્ટિમેટલી તમે જો આની સ્થાયિકતાની જો ચર્ચા કરો, સૌથી વધારે સ્થાયી આ, પછી ક્રમ આનો આ જ હશે, પણ ઉલટાઈ જશે. લેસ ધેન નું શું થઈ જશે? ગ્રેટર ધેન થઈ જશે. એટલે અહીંયા Fe+2 અને પછી કોણ આવશે? Cr. ક્લિયર? પૂછાયું હોય તો આ રીતે. બરાબર? આ રીતે અત્યારે પૂછેલું નથી, અત્યારે આ રીતે પૂછેલું છે. ક્લિયર છે મિત્રો? તો તમે કહી શકો કે Fe+3 ની સરખામણીમાં શું થશે? તો Fe+3 ની સરખામણીમાં Mn ની સ્થાયિકતા ઓછી છે, જ્યારે Fe+3 ની સરખામણીમાં Cr+3 ની સ્થાયિકતા વધારે છે. નેક્સ્ટ પોઈન્ટ નંબર 2 એમ કે છે સમાન પ્રક્રમ માટે ક્રોમિયમ અથવા મેંગેનીઝ ધાતુઓની સરખામણીમાં આયનના ઓક્સિડેશનમાં સરળતા. ચર્ચો. બરાબર? તો એ ચર્ચીએ આપણે. નંબર 2. હવે ધાતુઓની વાત કરી છે, ધાતુઓની ઓક્સિડેશનની સરળતા. તો તમારે આ પોટેન્શિયલ ધ્યાનમાં લેવો પડશે, કારણ કે ધાતુ તો અહીંયા જ છે, આ બધા તો આયનો છે. ક્લિયર? તો જોઈએ હવે શું થશે. અહીંયા પાછું સ્થાયિકતાની જ વાત કરવાની છે. કોનું ઓક્સિડેશન સરળ હશે? બરાબર? તો જેનું ઓક્સિડેશન થઈને નિપજ જો સ્થાયી મળતી હશે તેનું સરળ હશે. બરાબર? તો અહીંયા નિપજ તરીકે કોણ આપેલું છે? ધાતુ. જો આ રિડક્શનની પ્રક્રિયા છે, તો જો તમારે પેલા રીતે જ કરવું હોય તો ડાયરેક્ટ તમે કરી શકો, અથવા તમે એમ પણ કરી શકો. જો થોડુંક અનુમાન તમને લગાવતા આવડવું જોઈએ કે આપણે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી કમ્પ્લીટ થઈ ગયેલું છે એટલે એમાં કોઈ પ્રોબ્લેમ હોવો જોઈએ નહીં. તો જો Cr2 Cr+3 આમાં સૌથી વધારે પોટેન્શિયલ કોનો છે? માઈનસ છે. જોજો
આ નથી, આ સૌથી ઓછું, પછી આ સૌથી વધારે કોણ થશે? આ થશે. ક્લિયર? તો એમ કહી શકાય કે સૌથી વધારે પોટેન્શિયલ છે એનો મતલબ નિપજ વધારે સ્થાયી હશે. આને નિપજ વધારે સ્થાયી હશે એનો મતલબ Fe+2 છે ને Fe માં રહેવાનું વધારે પસંદ કરે છે, એટલે Fe+2 માં રૂપાંતરિત થશે નહીં, એટલે Fe માંથી Fe+2 બનવાની સરળતા સૌથી ઓછી. ખબર પડી? ના ખબર પડી તો બીજી રીતે આપણે કરીએ. જો એટલે હું તમને કહું છું કે આપણે એને ફેરવી નાખીશું. આ રિડક્શન પોટેન્શિયલ છે, હું એને ઓક્સિડેશન પોટેન્શિયલમાં ફેરવી નાખું તો કેવી રીતે થશે જોજો. બરાબર? +2 હું આ બાજુથી કાઢીને આ બાજુ લખી નાખું. ઉલટાઈ ગયું તો આ પણ ઉલટાઈ જશે. અહીંયા પણ આ +2 કાઢીને અહીંયા લખી નાખો, આ ઉલટાઈ ગયું, આ પણ ઉલટાઈ જશે. પ્લસ નું માઈનસ, માઈનસ નું પ્લસ, અહીંયાથી હું અહીંયા લખી નાખું તો આ પણ ઉલટાઈ જશે. ક્લિયર? હવે તમે જો, હવે સૌથી વધારે પોટેન્શિયલ તમને કયો દેખાય છે? આ રિએક્શન માટે અહીંયા દેખાય છે. એનો મતલબ વધારે પોટેન્શિયલ નિપજ સ્થાયી, એનો મતલબ નિપજ સ્થાયી, આની નિપજ સ્થાયી છે, એનો મતલબ આ પ્રક્રિયાની ઝડપ સૌથી વધારે હશે. ઝડપ સૌથી વધારેનો મતલબ Mn નું ઓક્સિડેશન કરવાની સરળતા કેવી હશે? સૌથી વધુ. બરાબર? તો હવે બીજા પોઈન્ટ માટે શું થશે? ઓક્સિડેશનની સરળતા કેવી હશે? Mn ધાતુની સૌથી વધુ. ક્લિયર? કારણ કીધું મેં તમને હમણાં. ત્યાર પછી કોનો પોટેન્શિયલ આવે છે મિત્રો? 0.9. તો આના કરતા આની સરળતા વધુ હશે, એટલે હવે આની પછી કોણ હશે? Cr. કેમ? પોટેન્શિયલ વધારે છે આના કરતા. હવે આ તો નીકળી ગયો, આપણે લખી નાખ્યું. આના કરતા પોટેન્શિયલ આનો વધારે, એનો મતલબ આની નિપજ આના કરતા વધારે સ્થાયી. નિપજ સ્થાયી તો પ્રક્રિયકમાંથી નિપજ બનવાની પ્રક્રિયા ઝડપથી થશે, એનો મતલબ સક્રિયતા. છેલ્લે કોણ આવી જશે મિત્રો? Fe. ક્લિયર? તો આ રીતે થઈ ગયું. ઓક્સિડેશન કરવાની સરળતા કોની વધારે છે? Mn ની વધારે, Cr ની ઓછી. અને હવે આનું ડિસ્ક્રિપ્શન અથવા તો રીઝન આપવું હોય તો કેવી રીતે આપશો? સિમ્પલ. બરાબર? તમને ઓક્સિડેશન પોટેન્શિયલ આપેલા હતા તો એ રીતે આપો, રિડક્શન પોટેન્શિયલ આપેલા હોય તો એ રીતે આપો. જો આ ઓક્સિડેશન પોટેન્શિયલ છે, તમને બુકમાં શું આપેલું છે? રિડક્શન પોટેન્શિયલ. ક્લિયર? તો તમે કહી શકો કે Mn નો રિડક્શન પોટેન્શિયલ સૌથી ઓછો હોવાના કારણે તેના ઓક્સિડેશન કરવાની સરળતા વધુ છે. ખબર પડી? બરાબર? બીજો નંબર કોનો આવશે? Cr. તો તમે એના માટે શું લખશો? Cr એટલે કે ક્રોમિયમ માટેનો જે ઓક્સિડેશન પોટેન્શિયલ છે, સોરી, ક્રોમિયમનો રિડક્શન પોટેન્શિયલ જે છે મધ્યમ કક્ષાનો હોવાના કારણે Cr ના ઓક્સિડેશનની સરળતા કેવી હશે? Fe અને Mn કરતા મધ્યમ કક્ષાની હશે. અને Fe માટે તેનો રિડક્શન પોટેન્શિયલ સૌથી ઓછો હોવાથી, મિત્રો રિડક્શનની વાત કરું છું, અહીંયા મેં ઓક્સિડેશન પોટેન્શિયલ લખેલા છે. મગજ બરાબર એક્ટિવ રાખજો. ક્લિયર? તો શું થશે? હું રીઝન બુકમાં શું આપેલું છે એના આધારે કહેવા માંગુ છું. ક્લિયર? તમને રિડક્શન પોટેન્શિયલ આપેલા છે, સૌથી ઓછો રિડક્શન પોટેન્શિયલ કોનો હતો? બરાબર? તો તમે શું કહી શકો? સોરી, સૌથી વધારે રિડક્શન પોટેન્શિયલ કોનો હતો? Fe નો. તો શું કહી શકો? Fe નો રિડક્શન પોટેન્શિયલ સૌથી વધુ હોવાના કારણે Fe નું ઓક્સિડેશન કરવાની જે સરળતા છે સૌથી ઓછી છે. જલ્દીથી Fe એ Fe+2 માં રૂપાંતરિત થતું નથી. ક્લિયર? આ રીતે તમારો આન્સર આવે. આન્સર કેવી રીતે લખવા હું તમને PDF પ્રોવાઈડ કરવાનો જ છું. બરાબર? તો તમને ખ્યાલ આવી જશે. ક્લિયર? તો અહીંયા સુધીના ક્વેશ્ચન્સ આપણે જોયા. 8.18 થી આપણે નેક્સ્ટ વિડિયોની અંદર પ્રયત્ન કરીશું. ક્લિયર?